ચલો ભાઈ, આપણે હવે ટોપિક જોવાના છીએ ન્યુક્લિયોફાઇલ રિએજન્ટ્સ છે એ ભણવાના છીએ. લાસ્ટ ટાઈમ આપણે સોલ્વન્ટની ડિસ્કશન કરી. સોલ્વન્ટ છે એ બે ટાઈપના હતા, પોલર પ્રોટિક સોલ્વન્ટ અને પોલર અપ્રોટિક સોલ્વન્ટ. હવે બીજા પણ એક નાના એવા થોડા સોલ્વન્ટની વાત કરી દઉં. નોન પ્રોટિક સોલ્વન્ટની છે એ વાત કરી દઉં. સોલ્વન્ટ છે ક્રાઉન ઇથર, બરાબર. ક્રાઉન ઇથર એટલે આની અંદર એક કરતા વધારે છે એ ઓક્સિજન એટમ હોય અને બધાની વચ્ચે છે એ CH2 હોય. આને ક્રાઉન ઇથર કહેવાય. આપણે એને આવી રીતે લખીએ, બરાબર છે. ટોટલ આની અંદર 12 મેમ્બર, પણ આની અંદર 12 ઇથર 4 ક્રાઉન એવું આપણે આને બોલીએ. એટલે આની અંદર ટોટલ કાર્બન 12 છે, પણ ઓક્સિજન કેટલા છે? 4. આની અંદર વચ્ચે એક્ઝેક્ટ અહીંયા આગળ અમુક જગ્યા ખાલી પડેલી હોય. આની અંદર જે તે કોઈ કેટાયન છે એ આની અંદર એક્ઝેક્ટ સાઇઝ વાઇઝ આમાં ફિટ થઈ શકે એવું હોય. માનો કે લિથિયમ છે, સોડિયમ છે. એટલે આ ઇથર છે ને એ અમુક 6 વાળો હોય, અમુક 6 ના હોય. ઓક્સિજનની ઉપર ડિપેન્ડ કરે. આ 4 ક્રાઉન છે, ઘણીવાર 6 ક્રાઉન હોય. 6 ક્રાઉન એટલે કે આવી રીતે છે એ કંઈક હોઈ શકે. જો આ બેન્ઝિનમાં કેમ તમે લખો છો એવી રીતે પહેલા આપણે અહીંયા લખી દઈએ આ ઓક્સિજન, આ બધાની વચ્ચે CH2 બરાબર. આવી રીતે આપણે આને મૂકી દઈએ આમ. તો વચ્ચે અહીંયા આગળ જગ્યા પડે. આ 6 ક્રાઉન છે, ટોટલ 6 ઓક્સિજન છે આની અંદર. આની અંદર પણ વચ્ચે અહીંયા આગળ જગ્યા છે. માનો કે આની અંદર હું એડ કરી દઉં છું KBr કે KCl કે કાંઈ પણ, તો સાહેબ અહીંયા K+ છે હું એડ કરું ને તો થાય એવું કે K+ એક્ઝેક્ટ અહીંયા વચ્ચે ગોઠવાઈ જાય અને આ બધા જ ઓક્સિજન છે એ પોતાની લોન પેરથી આને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. લોન પેરને લીધે થઈને એને એકદમ ખેંચી રાખે. અહીંયા આગળ સેન્ટરમાં આવી ગયો K+, અહીંયા આગળ ખેંચી રાખશે આવી રીતે, પકડાઈ જાય. K+ તો ચલો પકડાઈ રહ્યો, એટલે બાર કોણ બચી ગયો? Cl-, અને આ Cl- નું સોલ્વેશન 0. Cl- નું સોલ્વેશન 0 એટલે આ Cl- કોઈ પણ ની ઉપર અટેક કરી દે એક સાથે, બરાબર છે. તો આવાને ક્રાઉન ઇથર કહેવાય. ઘણી વખત આપણે છે અને અહીંયા આગળ કેવું હોય કે આમાં K+ ટ્રેપ થઈ જાય. કેવિટીની સાઇઝ અને પોટેશિયમ આયર્નની સાઇઝ એક્ઝેક્ટ આમ ફિટ થઈ જાય. થોડીક જ અહીંયા આગળ મોટી કેવિટી હોય એટલે પોટેશિયમ અંદર જેવો જાય એટલે ટ્રેપ થઈ જાય. એના બધા બાર પીડા રહે, K+ બધા વૈયા જાય. આખું જે સોલ્યુશન છે એ Cl- નું કે Br- નું કે F- નું બની જાય. એટલે આમાં આ બધા જે છે ને એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોય. અચ્છા, માની લો કે અહીંયા K+ ની સાથે છે એ F- હોય, Kf બરાબર, KCl, KBr અને Ki. આપણે એવું જોયું હતું ને કે આની અંદર આપણે છે એવું વિચારી શકીએ કે I- છે, બરાબર. તો સાઇઝ વાઇઝ કેવો હતો? લાર્જ. ચાર્જ બધે એનો ફેલાઈ ગયો હોય એવું આપણે શીખ્યા હતા. હવે આ કેસની અંદર કેવું છે ખબર છે? અહીંયા આગળ મોસ્ટ રિએક્ટિવ થઈ જાય F-. એક તો ચાર્જ એની ઉપર વધારે સહન ન થાય, ગમે એની ઉપર અટેક કરી દે. એની પછી Cl, પછી Br ને છેલ્લે I, બરાબર છે. F- છે અહીંયા આગળ મોસ્ટ રિએક્ટિવ થઈ જાય. કેમ? તો કે F- માં ચાર્જ વધારે ને આની લોન પેર સાથે રિપલ્જન વધારે ભાઈ. પછી છે એ Cl-, Br ને I માં તો સાઇઝ વધારે છે એટલે પોતે ચાર્જને ડિસ્પર્સ કરી દે, ડિસ્પર્સ કરીને સ્ટેબલ થઈ જાય, બરાબર છે. તો આમાં રિએક્ટિવિટી આપણને આવી રીતે જોવા મળે. અલગ રીતે થોડી એની અંદર રિએક્ટિવિટી ચાલે છે. આ તમને મેં ક્રાઉન ઇથરની વાત કરી. નવા કન્સેપ્ટ ઉપર જઈએ. નવો કન્સેપ્ટ છે ટાઈપ ઓફ રિએજન્ટ્સ. એમાં બે જોવાના છે. પેલું આપણે છે એ જોઈએ ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ છે એવી સ્પીસીસ છે, ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયસ લવિંગ સ્પીસીસ. They not only donate electron pair but they form bond with the electrophile also. એ ખાલી લોન પેર ડોનેશન ની ફિનોમિનન નથી. લોન પેર તો ડોનેશન કરે જ કરે, પણ હારે હારે સિગ્મા બોન્ડ બનાવી લે. ન્યુક્લિયોફાઇલ વિશે આપણે પહેલા પણ વાત કરેલી છે. અત્યારે થોડીક વાત એની બેઝિક ઇન્ટ્રોડક્શન નથી આપતો. કયા કયા છે ને એમાં કયા ડિફરન્સ છે એ ચેક કરવાના છે. ચલો, ટાઈપ ઓફ ન્યુક્લિયોફાઇલ ની અંદર પહેલો કયો ટાઈપ આવશે? તો કે સાહેબ જેની અંદર લોન પેર હોય એવા NH3, બરાબર છે. લોન પેર ડોનેશન ની ફિનોમિનન છે તો લોન પેર તો એસેન્શિયલ છે, બરાબર.
અને આ લોન પેર છે એ હાઇબ્રિડ ઓર્બિટલ ની અંદર હોય, ડોનેશન થઈ જાય. બીજા કયા ટાઈપના લઈ શકીએ? તો કે સાહેબ લોન પેર એલોંગ વિથ નેગેટિવ ચાર્જ. બરાબર છે, નેગેટિવ ચાર્જ વિથ લોન પેર. જો ફોર્મલ ચાર્જ ની વાત નથી, ફોર્મલ નેગેટિવ ચાર્જ નો હાલે. જેમ કે જો આ બોરોન છે, અહીંયા આગળ ચલો હું BH4 માઇનસ લખું, બરાબર છે, BH4 માઇનસ, પણ આ ચાર્જ ફોર્મલ ચાર્જ છે, અહીંયા લોન પેર ક્યાંય નથી. આ તો બોરોને ઓક્ટેટ કમ્પ્લીટ કર્યું હોય ને એને લીધે થઈને ચાર્જ આવેલો છે. આ ફોર્મલ ચાર્જ છે, ફોર્મલ ચાર્જ ની વાત નથી. નેગેટિવ ચાર્જ વિથ લોન પેર હોવી જોઈએ. આને પછી ન્યુક્લિયોફાઇલ નો કહેવાય આમાં બોરોન ને, કે બોરોન ન્યુક્લિયોફાઇલ. ઓકે, તો આ ધ્યાન રાખવાનું. તો અહીંયા આગળ છે નેગેટિવ ચાર્જ વિથ લોન પેર. ત્રીજી કેટેગરી કઈ છે? તો કે સી ડબલ બોન્ડ, સી ના પાઈ બોન્ડ. આ પાઈ બોન્ડ તમે લોકો જાણો છો બહુ વીક હોય, તરત છે એ કોઈને ડોનેટ થઈ શકે. તો અહીંયા આગળ પાઈ બોન્ડ, ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ ન હોય એવા પાઈ બોન્ડ ન્યુક્લિયોફાઇલની જેમ કામ કરી શકે. સી ડબલ બોન્ડ સી એ કોઈ પણ ઇલેક્ટ્રોન પેર ડોનેશન કરી દે. બરાબર છે. અને લાસ્ટ કેટેગરી કઈ આવશે બોલો? સિગ્મા બોન્ડ વિથ મેટલ. બરાબર છે, સિગ્મા બોન્ડ વિથ મેટલ. આમાં મેટલ છે એ પ્લસ ડેલ્ટા, આર માઇનસ ડેલ્ટા. તો ભાઈ આમાં લોન પેર ડોનેશન થઈ શકે, આમાં નેગેટિવ ચાર્જ વિથ લોન પેર ડોનેશન, આમાં પાઈ બોન્ડ નું ડોનેશન થઈ શકે, ને આમાં આર માઇનસ કોઈ પણ ડોનેટ થઈ શકે. તો બેઝિકલી આ ચાર ટાઈપ છે. ક્લાસિફિકેશન પણ આપણે આનું જોયેલું છે, ઘણા બધા એક્ઝામ્પલ પણ આપણે લીધેલા છે. પણ હવે આપણે છે એ કમ્પેરિઝન કરવાનું છે ન્યુક્લિયોફિલિસિટી વર્સિસ બેઝિસિટી. આમ તો થોડું બેઝિસિટી ને ન્યુક્લિયોફિલિસિટી આમ ક્લોઝલી રિલેટેડ છે, બટ વી વિલ ડિસ્ટિંગ્વિશ ધેમ. આપણે બેને અલગ ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે, કેવી રીતે બે અલગ પડે. અહીંયા આગળ છે હું લખું છું ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ. અને અહીંયા આગળ છે હું લખું છું બેઝ. બેની વચ્ચે શું ડિફરન્સ હશે એ જુઓ તમે. આ બેની વચ્ચે છે આપણને કયો ડિફરન્સ મળે છે એ જોઈએ. ચલો, ન્યુક્લિયોફાઇલ વર્સિસ બેઝ. બે ઘટના છે એ ઇલેક્ટ્રોન પેર ડોનેશન ની ફિનોમિનન છે, બટ ધ મેઇન ડિફરન્સ ઇઝ ધેટ માનો કે OH માઇનસ છે અને આ OH માઇનસ મિથાઇલ ક્લોરાઇડ ઉપર અટેક કરે છે, સી માઇનસ ડેલ્ટા, અને આ પ્લસ ડેલ્ટા. ચલો આની ઉપર અટેક કરે છે, Cl અહીંથી બહાર નીકળી જાય, તો આપણને છે અહીંયા આગળ પ્રોડક્ટ શું મળી? OHCH3 આવી પ્રોડક્ટ મળે છે. બેઝ ની અંદર શું હોય? આનો આ જ OH માઇનસ ઇફ it attacks on proton rather than carbon. કાર્બન ની જગ્યાએ છે એ પ્રોટોન ઉપર અટેક કરી દે. બરાબર, Cl તો ભાઈ આમાં બહાર નીકળી જ જાય છે. તો એની અંદરથી શું બનશે? H2O, અને આમાંથી બહાર નીકળી જશે Cl માઇનસ. આમાં પણ Cl માઇનસ બહાર નીકળી ગયો છે, પેલામાં પણ Cl માઇનસ બહાર નીકળી ગયો. તો ન્યુક્લિયોફાઇલ ને બેઝમાં પેલો ડિફરન્સ તો આ છે, બેઝ ઇઝ ઓલવેઝ ઇન સર્ચ ઓફ પ્રોટોન. જો કોઈ પ્રોટોન ઉપર અટેક કરવા જાય ને તો એને શું બોલાય? બેઝ. પણ પ્રોટોન સિવાય બીજા કોઈ પણ સેન્ટર ઉપર અધર ધેન પ્રોટોન બીજા કોઈ પણ ઉપર અટેક કરે, સાહેબ કાર્બન હોય, ફોસ્ફરસ હોય, સલ્ફર હોય, કોઈ પણ હોય, અધર ધેન પ્રોટોન ઉપર અટેક કરે તો એને આપણે શું કહીએ? ન્યુક્લિયોફાઇલ છે એ કહીએ. તો ઇટ ઇઝ ન્યુક્લિયોફાઇલ. આ એક ટાઈપનો ન્યુક્લિયોફાઇલ છે એવું આપણે અહીંયા આગળ કહી શકીએ. આપણા કેસમાં ઓર્ગેનિકમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ કાર્બન જ હશે. વી વિલ એન્કાઉન્ટર મોસ્ટ ઓફ ધ ટાઈમ કાર્બન એટમ which is electrophile actually. So if any center having lone pair donates electron pair to proton, then it is base, and if it donate electron pair to other than proton, then it is termed as nucleophile. ન્યુક્લિયોફાઇલ ને પોતાની ન્યુક્લિયોફિલિસિટી હોય અને બેઝ ને હોય બેઝિક સ્ટ્રેન્થ. બેઝમાં તો કેવું છે કે ભાઈ આ પ્રોટોન લીધો, પ્રોટોન લઈને પછી છે એ કેટલો સ્ટેબલ થઈ જાય છે એને બેઝની સ્ટ્રેન્થ કહેવાય. એને શેનીથી રિપ્રેઝન્ટ કરાય? Kb થી. આની અંદર એવું ન હોય. આને એકવાર અહીંયા આગળ ઇલેક્ટ્રોન દઈને સિગ્મા બોન્ડ બનાવ્યા પછી પૂરું. આમાં જો રિએક્શન રિવર્સિબલ નથી, અહીંયા રિએક્શન રિવર્સિબલ છે. આ બેમાં ઘણો બધો ડિફરન્સ છે. આની આપણે છે એ વાત કરીએ ને તો
તો આની અંદર એફિનિટી ટુવર્ડ પ્રોટોન, બરાબર છે? એફિનિટી એટલે એટ્રેક્શન, એફિનિટી ફોર H+, અને આની અંદર શું આવશે તો કે સાહેબ એફિનિટી ફોર C+ કમ્પ્લીટલી પણ હોઈ શકે અને પાર્શિયલ કાર્બન પણ હોઈ શકે. પ્રોટોન માટે એટ્રેક્શન તો બેઝ અને કાર્બન માટે એટ્રેક્શન તો ન્યુક્લિયોફાઇલ છે. આમ બધું સરખું સરખું જ તે, પણ માઇનોર ડિફરન્સ છે. અહીંયા આગળ છે બેઝ એટલે ઓલવેઝ પ્રોટોન એક્સેપ્ટ કરવાનો. બેઝ ધેટ મીન્સ ઓલવેઝ વી આર એક્સેપ્ટિંગ પ્રોટોન, બરાબર છે? તો બેઝ એટલે અહીંયા આગળ કેવો બેઝ? લોરી બ્રોન્સ્ટેડ બેઝ, બરાબર છે? લોરી બ્રોન્સ્ટેડ બેઝ. અને આની અંદર છે એ તમે ચેક કરો તો આને તો ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની છે, અને ઇલેક્ટ્રોન પેર તો ગમે ને ડોનેટ કરીએ કાઈ. તો અહીંયા ડેફિનેશન કોની આવશે બોલો? લુઈસ બેઝ. ભાઈ લુઈસે એવું કીધું છે કે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે ને બેઝ કહેવાય, પણ પ્રોટોન ને ડોનેટ કરે એવું નહોતું કીધું. જ્યારે લોરી બ્રોન્સ્ટેડમાં તો શું છે? પ્રોટોન ને જ એક્સેપ્ટ કરવાના. એટલે બેઝ બોલો ને એટલે 100% છે એ લોરી બ્રોન્સ્ટેડમાં જ આવે. પણ ન્યુક્લિયોફાઇલ એટલે લુઈસ બેઝ કેટેગરીમાં પણ હોઈ શકે, બરાબર છે? આની છે આપણે વાત કરીએ તો અહીંયા આગળ છે તમે જુઓ, પ્રોટોન ને લીધો, H2O બન્યો ને, H2O માં તો તમે જાણો છો ને ફરીથી ઇક્વિલિબ્રિયમ હોય. H+ બને 10⁻⁷ મોલર, OH- બને 10⁻⁷ મોલર. ધેટ મીન્સ કે આ H2O ફર્ધર ડિસોસિએટ થાય, બરાબર? સોલ્ટ નું હાઇડ્રોલિસિસ ઇક્વિલિબ્રિયમમાં ભણ્યા હશો. આમાં એવું નહીં, એકવાર બોન્ડ ફોર્મ થઈ ગયો પછી પૂરું, પછી કાંઈ લેવા દેવા નહીં. ધેટ મીન્સ કે અહીંયા આગળ રિવર્સિબલ રિએક્શન હોય. અને આની અંદર ઇરરિવર્સિબલ રિએક્શન હોય. રિએક્શન આની અંદર ઇરરિવર્સિબલ હોય. અહીંયા તો કેવું છે, બેઝ એટલે શું? બેઝ ને હોય બેઝની સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે H+ લઈને પોતે કેટલો સ્ટેબલ થઈ જાય, બરાબર છે? H+ ને લઈને પોતે કેટલો સ્ટેબલ થઈ જાય એને કહેવાય બેઝિક સ્ટ્રેન્થ. અને આમાં એકવાર સિગ્મા બોન્ડ બની ગયો, બરાબર, તો એ સિગ્મા બોન્ડ બનાવવા માટે એ કેટલી સ્પીડથી અટેક કરે છે એને કહેવાય ન્યુક્લિયોફિલિસિટી. બેઝ ને હોય બેઝિક સ્ટ્રેન્થ. બેઝિક સ્ટ્રેન્થ એટલે પ્રોટોન એબ્સોર્બ કરવાની શક્તિ. પ્રોટોન લઈ અને કેટલો સ્ટેબલ થઈ જાય એને કહેવાય બેઝિક સ્ટ્રેન્થ. અને ન્યુક્લિયોફાઇલ ને હોય ન્યુક્લિયોફિલિસિટી. ન્યુક્લિયોફિલિસિટી એટલે ન્યુક્લિયસ ઉપર અટેક કરવાની સ્પીડ, બરાબર? હાવ અ ફાસ્ટ ન્યુક્લિયોફાઇલ અટેક્સ ઓન ઇલેક્ટ્રોફાઇલ એને કહેવાય ન્યુક્લિયોફિલિસિટી. ઘણા બધા કારણોસર ન્યુક્લિયોફિલિસિટી પ્લસ ઓર માઇનસ થાય. ભાઈ કોઈક સ્પીડથી અટેક કરે છે તો આપણે એવું કહેશું કે એની ન્યુક્લિયોફિલિસિટી બહુ સારી છે. અને અમુક માની લો કે એકદમ ધીમા ધીમા અટેક કરે તો આપણે એવું કહેશું કે વીક ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફિલિસિટી બેઝિકલી ડિપેન્ડ્સ અપોન ઇલેક્ટ્રોન ડેન્સિટી present in the nucleophile. If it do faster attack, then it is better nucleophile. અને જો એ સ્લો અટેક કરતો હોય તો એને છે કેવો કહેવાય? વીક ન્યુક્લિયોફાઇલ. અલગ અલગ રીઝન થી ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગ અને વીક થઈ જાય છે. સી આપણે અહીંયા આગળ છે એ જોઈએ. માનો કે આ સાયનાઇડ છે અને SH- છે, તો સાયનાઇડ અટેક કરે છે, કાર્બન ઉપર અટેક કરે છે, એની સામે આ SH ને જો, તો હું એવું કહીશ કે સાહેબ આ SH સારો ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફિલિસિટી એટલે કેટલી સ્પીડથી અટેક કરે ઈ. અને બેઝિક સ્ટ્રેન્થ એટલે પ્રોટોન ને લઈને એકદમ આમ સ્ટેબલ, રિલેક્સ્ડ, બરાબર? એને શું કહીએ? બેઝિસિટી. બેઝમાં ન્યુક્લિયોફાઇલમાં ડિફરન્સ છે ભાઈ, બરાબર છે? ન્યુક્લિયોફાઇલ ને તો છે એ શું હોય? ન્યુક્લિયોફિલિસિટી. અને બેઝ ને શું હોય? બેઝિક સ્ટ્રેન્થ, બરાબર છે? અહીંયા આગળ છે એ આવશે બેઝિક સ્ટ્રેન્થ. અને બેઝિક સ્ટ્રેન્થ એટલે શું થાય બોલો? બેઝિક સ્ટ્રેન્થ એટલે સ્ટેબિલિટી ઓફ કોન્જુગેટ. આ કેટલો સ્ટેબલ છે? સ્ટેબલ ધ કોન્જુગેટ, સ્ટ્રોંગર ઇઝ ધ બેઝ. આવું જ આપણે અહીંયા આગળ શીખ્યા ને. અને ન્યુક્લિયોફાઇલ ને છે એ શું હોય? ન્યુક્લિયોફિલિસિટી. ન્યુક્લિયોફિલિસિટી હોય, બરાબર છે? ન્યુક્લિયોફાઇલ ને હોય ન્યુક્લિયોફિલિસિટી, બેઝ ને હોય બેઝિક સ્ટ્રેન્થ. આની અંદર તમે કોનો સ્ટડી કરશો ભાઈ? આની અંદર આપણે સ્ટડી કરશું રેટ ઓફ રિએક્શન નો. એટલે કે રેટ ઓફ રિએક્શન ધેટ મીન્સ કેમિકલ કાઇનેટિક્સ નો. અને અહીંયા આગળ કોનો સ્ટડી કરશો?
ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, બરાબર છે. અહીંયા આગળ ઇક્વિલિબ્રિયમ નો સ્ટડી કરવાનો છે. આપણે અહીંયા આગળ રેટ ઓફ રિએક્શન એટલે કે રેટ કોન્સ્ટન્ટ નો સ્ટડી થાય. રેટ કોન્સ્ટન્ટ એટલે કે, અને અહીંયા આગળ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે કે ઇક્યુ. આના તો અલગ અલગ બધા ફોર્મ આવે, તમે સમજો છો, બરાબર છે. બીજું શું કહી શકીએ? ચલો, આને કહેવાય કાઇનેટિકલી કંટ્રોલ્ડ. કાઇનેટિકલી કંટ્રોલ્ડ. અને આને છે બોલાય થર્મોડાયનેમિકલી કંટ્રોલ્ડ. કાઇનેટિકલી કંટ્રોલ્ડ એટલે તમારે રિએક્શન ને સ્લો કે વધારે કરવી હોય તો તમે કરો તો ન્યુક્લિયોફિલિસિટી ચેન્જ થાય. અને થર્મોડાયનેમિકલી કંટ્રોલ એટલે, થર્મોડાયનેમિક્સ એટલે તમે કોઈ બી મિથાઇલ ઇથાઇલ એવા કોઈ ગ્રુપ લગાવો તો એને કરીને કોન્જુગેટ સ્ટેબલ બને. એટલે અહીંયા આગળ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નો સ્ટડી આવશે, અહીંયા આગળ રેટ કોન્સ્ટન્ટ નો સ્ટડી આવશે. ઘણા કારણોસર છે એ ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ કે વીક થઈ જાય. સ્પીડ એટલે ન્યુક્લિયોફાઇલ અને સ્ટેબિલિટી એટલે બેઝ. આ મેઇન ડિફરન્સ છે અહીંયા આગળ, બરાબર. હજી એક આપણને અહીંયા આગળ છે ક્રાઇટેરિયા એક દેખાય. કયો ક્રાઇટેરિયા છે આની અંદર? તો કે સાહેબ અહીંયા આગળ હાઈલી અફેક્ટેડ બાય સ્ટેરિક ફેક્ટર, બરાબર છે. હાઈલી અફેક્ટેડ બાય સ્ટેરિક ફેક્ટર. અને આ છે એ લેસ અફેક્ટેડ બાય સ્ટેરિક ફેક્ટર, લેસ અફેક્ટેડ બાય સ્ટેરિક ઇફેક્ટ્સ. આ મેઇન ડિફરન્સીસ છે. આપણે ન્યુક્લિયોફાઇલ ને સમજશું ને એટલે ઓટોમેટિક પાછા બધા ક્લિયર તો થઈ જ જશે. આપણે શીખવું છે આ ફેક્ટર્સ અફેક્ટિંગ ન્યુક્લિયોફિલિસિટી. હાઉ અ ન્યુક્લિયોફાઇલ બીકમ સ્ટ્રોંગ ઓર વીક, ઓર વી કેન સે એની સ્પીડ કેટલી વધારે છે અટેક કરવા માટેની, બરાબર. આક્રમણ કરવાની સ્પીડ, સ્પીડ ઓફ અટેક, એને કહેશું ન્યુક્લિયોફિલિસિટી. અને બેઝિક સ્ટ્રેન્થ એટલે સ્ટેબિલિટી ઓફ કોન્જુગેટ, જે અહીંયા બનતો હોય એની સ્ટેબિલિટી તમારે લેવાની. આપણે આને ફોકસ કરીએ ન્યુક્લિયોફિલિસિટીને. ફેક્ટર્સ અફેક્ટિંગ ન્યુક્લિયોફિલિસિટી આપણે મેઇન આને જોવાનું છે. ભાઈ વધારે ન્યુક્લિયોફિલિસિટી એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, ધેટ મીન્સ ફાસ્ટ અટેક. વીક ન્યુક્લિયોફાઇલ ધેટ મીન્સ સ્લો અટેક, બરાબર. અટેકિંગ સ્પીડ આરે લેવા દેવા છે અહીંયા આગળ. તો આપણે જોઈએ ફેક્ટર્સ અફેક્ટિંગ ન્યુક્લિયોફિલિસિટી. ફેક્ટર્સ અફેક્ટિંગ ન્યુક્લિયોફિલિસિટી. એક પછી એક ફેક્ટર છે આપણે અહીંયા આગળ જોઈ લઈએ, બરાબર છે. તમે બેઝમાં જેવા ફેક્ટર જોયા છે એવા જ ફેક્ટર અહીંયા આગળ આપણે છે એ જોવાના છે. પેલું ફેક્ટર છે ઇલેક્ટ્રોન ડેન્સિટી. ઇલેક્ટ્રોન ડેન્સિટી જેમાં વધારે એ સારો ન્યુક્લિયોફાઇલ કહેવાય, એ ઇઝીલી અટેક કરી શકે ન્યુક્લિયોફિલિસિટી વધ્યાની. ફોર એક્ઝામ્પલ, એક મારી પાસે H2O છે અને એક મારી પાસે OH માઇનસ છે. આ બેમાંથી કોઈ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ આવે, કાર્બોકેટાયન, તો આ બેમાંથી વધારે સ્પીડમાં કોણ અટેક કરે? OH માઇનસ. કેમ? તો કે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે. ચલો માની લો કે ભાઈ મારી પાસે છે NH3 છે અને એક મારી પાસે છે NH2, તો આની કરતા વધારે અટેક કરશે. એક મારી પાસે છે એસિટિક એસિડ CH3COOH અને એક મારી પાસે છે CH3COO માઇનસ, તો આની કરતા વધારે અટેક કરી શકે. ન્યુટ્રલ કરતા નેગેટિવલી ચાર્જ સ્પીસીસ છે એ વધારે અટેક કરે. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી જેમાં વધારે એ ઇઝીલી અટેક કરી શકે, બરાબર છે. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે એ સારો ન્યુક્લિયોફાઇલ, એકદમ ફાસ્ટ અટેક કરી દેશે, બરાબર છે. ચલો માની લો કે ભાઈ મારી પાસે અહીંયા આગળ અટેક કરવા માટે છે એ સાયક્લોહેક્ઝેનોલ છે અને એકની અંદર સાયક્લોહેક્ઝેન ઓક્સાઇડ આયન છે, બરાબર છે.
તો આ વધારે સારો કહેવાય ન્યુક્લિયોફાઇલ. ન્યુટ્રલ સ્પીસીસ કરતા નેગેટિવલી ચાર્જ સ્પીસીસ છે એ સારા ન્યુક્લિયોફાઇલમાં આવે. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય એટલે. આનો મિનિંગ એવો સમજવાનો કે NH3 કરતા NH2 માઇનસ ની અટેક કરવાની સ્પીડ વધારે ભાઈ. ઓકે, તો આ આપણને છે એ ફેક્ટર જોવા મળે છે. બીજું આપણે છે એ ફેક્ટર નો સ્ટડી કરીએ. આમ તો પિરિયોડિક ટેબલ ની અંદર છે એનો સ્ટડી કરી લઈએ. પિરિયોડિક ટેબલ ની અંદર સ્ટડી કરી લઈએ. આ મેં તમને કીધું ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે, ન્યુક્લિયોફિલિસિટી વધારે. હવે આપણે પિરિયોડિક ટેબલમાં જોવું છે. તો પિરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ શું જોવાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે તો ન્યુક્લિયોફિલિસિટી ઓછી થઈ જશે. બરાબર છે? ઇલેક્ટ્રોફિલિસિટી વધારે, અહીંયા આગળ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, ન્યુક્લિયોફિલિસિટી ઓછી. જેમ કે CH3 માઇનસ, NH2 માઇનસ, OH માઇનસ ને F માઇનસ. તો સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ ફ્લોરિન, તો એની ન્યુક્લિયોફિલિસિટી ઓછી. ઇલેક્ટ્રોન ઇઝીલી તો ન આપે ને, બરાબર? અને તમે જો લેફ્ટ ટુ રાઈટ પિરિયોડિક ટેબલમાં ન્યુક્લિયોફિલિસિટી અને બેઝિસિટી પેરેલલ છે. બેઝની કેરેક્ટરિસ્ટિક સાથે જ ચાલે. CH3 માઇનસ સૌથી સારો બેઝ, પછી NH2, પછી OH અને F. બેઝ સૌથી સારો કયો છે? CH3 માઇનસ. તરત પ્રોટોન લઈ લે. બરાબર? આ તો આ પ્રોટોન નો લે. પ્રોટોન લે તો એની અંદરથી બને શું? બોલો. HF ફરીથી ડિસોસિએટ થાય. HF તો વીક એસિડ ખરી ને. તો લેફ્ટ ટુ રાઈટ પિરિયોડિક ટેબલમાં ન્યુક્લિયોફિલિસિટી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બેઝિસિટી and it is governed through electronegativity. ઇલેક્ટ્રોનેગેટિવિટી એને કંટ્રોલ કરે ભાઈ. બરાબર છે? ચલો ટોપ ટુ બોટમ પિરિયોડિક ટેબલમાં આવો તો સાઇઝ વધે, ન્યુક્લિયોફિલિસિટી વધે. સાઇઝ વધે તો ન્યુક્લિયોફિલિસિટી વધે. બેઝમાં એવું નહોતું. બેઝમાં શું હતું? સાઇઝ વધે તો બેઝિક સ્ટ્રેન્થ ઘટે. આમાં એવું નથી. આની અંદર બે ઊંધા હાલે છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ. આની અંદર છે એ બે અલગ અલગ હાલે છે. રીઝન શું છે? સાઇઝ જેની વધારે એ સારો ન્યુક્લિયોફાઇલ, એવું આનો મિનિંગ થયો ને. સાઇઝ જેની વધારે એ ન્યુક્લિયોફાઇલ સારો. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ તમારી પાસે ફ્લોરિન છે, પછી એક ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે. ચલો મારે અહીંયા આગળ લેવાનું છે CH3 અને કોઈ એક લિવિંગ ગ્રુપ છે, આની ઉપર પ્લસ ચાર્જ છે. એવી જ રીતે અહીંયા આગળ પણ છે CH3Lg એટલે લિવિંગ ગ્રુપ. એ આપણે સમજવાનું છે લિવિંગ ગ્રુપ શું છે. વિચારજો ભાઈ, આપણે ભણી ગયા છે. જેમ જેમ સાઇઝ વધે એમ એમ શું થાય? બોલો. અહીંયા પોલરાઇઝેશન ન હોય, અહીંયા થોડું પોલરાઇઝેશન થાય. અહીંયા પોલરાઇઝેશન વધારે અને અહીંયા આગળ તો એકદમ પોલરાઇઝેશન. મોસ્ટ ઇઝીલી કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન કેમાં થાય? જેમાં સાઇઝ વધારે હોય એમાં. ફઝાનનો રૂલ. લાર્જર સાઇઝ, પોલરાઇઝેશન વધારે, પોલરાઇઝેબિલિટી વધારે. તો અહીંયા આગળ I માઇનસ નું પોલરાઇઝેશન મેક્સિમમ થઈ જાય. I માઇનસ ઇઝ ધ બેસ્ટ ન્યુક્લિયોફાઇલ. પછી Br માઇનસ છે એ આવશે, પછી આવશે Cl માઇનસ અને F માઇનસ સૌથી છેલ્લે. બેઝમાં આ સૌથી વીક બેઝ છે. કેમ? તો કે એનો ચાર્જ ડિસ્પર્સ છે. ચાર્જ આને અને H પ્લસ લેવો ન ગમે. H પ્લસ લે તો શું બનાવે? HI, વિચ ઇઝ સ્ટ્રોંગર એસિડ. તો એ નો હાલે. તો બેઝ ની અંદર તો I માઇનસ સૌથી ઓછો બેઝ, પણ ન્યુક્લિયોફાઇલ બહુ સારો. ઊંધા ચાલે. જોવા ને, બેઝ ને ન્યુક્લિયોફિલિસિટી ઊંધા હાલે છે અહીંયા આગળ. તો તમારે છે અહીંયા આગળ ફઝાનના રૂલની એપ્લિકેશન કરવાની. જેની સાઇઝ વધારે અને ઇલેક્ટ્રોનેગેટિવિટી સાઇઝમાં ફાઇટિંગ આવે તો કોણ જીતે? સાઇઝ વાળું ફેક્ટર છે એ જીતી જશે. ઓકે, બોલો. તમે હમણાં કીધું હતું ન્યુક્લિયોફિલિસિટી એ ઇલેક્ટ્રોન ડેન્સિટી ના પ્રોપોર્શનલ છે. આ તો આપણે વિચારી ચાર્જ અપોન વોલ્યુમ, તો આમાં વોલ્યુમ વધે એમ વધે છે, પણ ઓલા મુજબ જોઈ તો વોલ્યુમ વધે એમ ઘટે ન્યુક્લિયોફિલિસિટી. સાચું કીધું? એમાં કમ્પેરિઝન કોની હાલતી હતી? ન્યુટ્રલ અને નેગેટિવલી ચાર્જની. આમાં ઓલ આર કેવા છે? જો નેગેટિવ આયન જ છે. ચાર્જ બધાનો -1 કોમન છે આમાં. અને પેલામાં તો એક ન્યુટ્રલ હતો ને એક નેગેટિવલી ચાર્જ હતો. બરાબર છે? ન્યુટ્રલ અને નેગેટિવલી ચાર્જ ની અંદર નેગેટિવ વાળો હારો એમ કહેવા માંગે. પણ પછી બધા નેગેટિવ વાળા હોય તો પછી કાંક તો અલગ વિચારવું પડે ને. બરાબર? તમે જો અહીંયા આગળ IF માઇનસ છે અને અહીંયા આગળ I માઇનસ છે. તો I માઇનસ છે એ તમે જો તરત બોન્ડ બનાવવા માંડે. જોઈ,
મોર બોન્ડિંગ, અહીંયા લેસ બોન્ડિંગ. પોલરાઇઝેશન નથી થતો અહીંયા આગળ. ક્લોરાઇડ નું ન થાય, પણ આનું તો તરત થઈ જાય, આયોડાઇડ નું તરત થઈ જાય. સાઇઝ વધારે, પોલરાઇઝેશન વધારે, સારામાં સારો છે એ શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. તો આપણે અહીંયા આગળ છે એ બે વસ્તુની કમ્પેરિઝન કરી શકીએ, ન્યુક્લિયોફિલિસિટી ઇન પિરિયોડિક ટેબલ. ચલો લેફ્ટ ટુ રાઈટ તમે જાઓ, બરાબર છે, લેફ્ટ ટુ રાઈટ. તો શું પેરામીટર કયો જોવો પડે? ઇલેક્ટ્રોનેગેટિવિટી. અને આમાં શું છે? ન્યુક્લિયોફિલિસિટી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બેઝિસિટી. એક્ઝામ્પલ આનું લેવું હોય તો અહીંયા આગળ CH3 માઇનસ સારો, પછી NH2 માઇનસ સારો, પછી OH માઇનસ, અને લાસ્ટ ની અંદર F માઇનસ. ટોપ ટુ બોટમ આવો, ચલો ટોપ ટુ બોટમ માં કયો પેરામીટર જોશો? સાઇઝ. હવે આમાં ન્યુક્લિયોફિલિસિટી અને સાઇઝ નો જે ફેક્ટર છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે બેઝમાં ને એમાં. અહીંયા આગળ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે તો ન્યુક્લિયોફિલિસિટી ઓછી થાય. આમાં એવું નથી, સાઇઝ વધે, ન્યુક્લિયોફિલિસિટી વધે. ચલો અહીંયા એક્ઝામ્પલમાં શું આવશે? I માઇનસ, Br માઇનસ, Cl માઇનસ અને F માઇનસ. પ્રોવાઇડેડ ધેટ કે અહીંયા આગળ સોલ્વન્ટ કોણ છે? પોલર પ્રોટિક સોલ્વન્ટ છે, વોટર છે. કઈ ન કીધું હોય એટલે વોટરમાં વિચારવાનું, વોટર. તમે આવું પણ વિચારી શકો ને. ચલો જુઓ, આવું તમે છે એ વિચારો, F માઇનસ અને અહીંયા આગળ છે I માઇનસ. F માઇનસ માં તો ચાર્જ નું કોન્સન્ટ્રેશન બહુ વધારે, અહીંયા ચાર્જ બધો કેવો છે? ડિસ્પર્સ. આમાં બહુ વધારે ચાર્જ તો આની અંદર છે એ ઘણા બધા વોટર મોલેક્યુલ આવી ગયા હશે, બહુ બધા. આની અંદર વોટર મોલેક્યુલ્સ બધા આવશે પણ બહુ ઓછા આવશે. ચલો સૌથી વધારે છે એ વોટર મોલેક્યુલ કેમાં છે ભાઈ? આમાં. તો એકદમ ટાઈટલી બંધાઈ જાય. એટલે હવે આને અહીંથી આમ મૂવમેન્ટ કરવી હોય, આ ફ્લોરાઇડ ને આમ જવું હોય તો ઇઝીલી ન જઈ શકે. જ્યારે આયોડાઇડ તો એકદમ સ્પીડમાં જશે. ઓછું સોલ્વેશન ભાઈ, અને અહીંયા વધારે સોલ્વેશન વોટરની અંદર, બરાબર. કઈ નથી કીધું એટલે સોલ્વન્ટ તમારે વોટર જ લેવાનું હોય. પણ માની લો કે હું અહીંયા આગળ તમને એવું લખી દઉં તો પોલર અપ્રોટિક સોલ્વન્ટ એટલે ક્રાઉન ઇથર હોય કે DMF હોય કે એસિટોન હોય તો ઓર્ડર આખો બદલાઈ જાય. I માઇનસ કરતા હવે કોણ સારો? Br માઇનસ. એની કરતા હવે કોણ સારો? Cl. અને એની કરતા કોણ સારો? F. આમાં પ્યોર ઇલેક્ટ્રોન ડેન્સિટી ચાલે. આ ભાઈ જે કહેતા હતા એનો ક્વેશ્ચન નું અહીંયા સમાધાન થાય, બરાબર. ઇલેક્ટ્રોન ડેન્સિટી થી કંટ્રોલ થાય, પણ ક્યારે થાય? અપ્રોટિક હોય તો. ભાઈ હવે તો આમાંય સોલ્વેશન નહીં, આમાંય સોલ્વેશન નહીં, તો પછી બેયમાં સોલ્વેશન નથી જ થવાનું, તો પછી F માઇનસ બેસ્ટ છે. પણ જો સોલ્વેશન થવાનું હોય તો F કરતા આયોડિન બેસ્ટ છે. એટલે તમે લોકોને કાંઈ ન કીધું હોય તો તમારે લોકોએ છે એ PPS ને જ કન્સિડર કરવાનું, બરાબર છે. પોલર પ્રોટિક વોટર ઇઝ યુનિવર્સલ સોલ્વન્ટ. કાંઈ નથી કીધું એટલે તમારે પોલર પ્રોટિક વોટર માની લેવાનું. જો આવું પૂછવું હોય તો સ્પેશિયલ લખીને આપશે કે પોલર અપ્રોટિક સોલ્વન્ટમાં ન્યુક્લિયોફિલિસિટી નો ઓર્ડર. અધરવાઇઝ ન બને ક્વેશ્ચન. ચલો એની પછીનો થર્ડ નંબરનો ફેક્ટર છે, બરાબર છે, એ છે ચાર્જ. બરાબર છે. જો સેમ ડોનર એટમ હોય, ઇન કેસ ઓફ સેમ ડોનર એટમ હોય તો આની અંદર જે ડોનર એટમ ની ઉપર ચાર્જ વધારે એ સારો ન્યુક્લિયોફાઇલ. જેની ઉપર ચાર્જ વધારે એ સારો ન્યુક્લિયોફાઇલ છે એ કહેવાશે. ફોર એક્ઝામ્પલ જુઓ ભાઈ, એક RO માઇનસ છે, HO માઇનસ છે, PHO માઇનસ છે, CH3C ડબલ બોન્ડ O માઇનસ છે, અને એક છે CH3S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. અહીંયા R તરીકે આપણે મિથાઇલ લઈ લઈએ એટલે ઈઝી પડે આપણને.
બધામાં ડોનર એટમ ઓક્સિજન જ છે. પણ શું આ બધા ઓક્સિજન એટમ સેમ છે? અલગ અલગ ચાર્જ વાળા છે. તમે સ્ટાન્ડર્ડ રાખી દો OH ને, આ OH માં તો કોઈ ઇફેક્ટ નો આવે ને, હાઇડ્રોજન છે. હાઇડ્રોજનમાં તો કોઈ ન તો પ્લસ આઈ માઇનસ આઈ એવું કાંઈ નહીં, પ્લસ એમ માઇનસ એમ એવું પણ કાંઈ નહીં. આમાં તમે ઓક્સિજન ઉપર ચાર્જ ચલો માની લો કે 1 છે, તો આમાં તો ચાર્જ ડિલોકલાઇઝેશન કરવા જાય છે. માનો કે અહીંયા આગળ ચાર્જ છે એ -0.8 છે, આમાં -1 છે. આની અંદર શું છે? ઇક્વિવેલેન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. આ તો હજી નોન ઇક્વિવેલેન્ટ હતા. આ તો છે એ 2 ઇક્વિવેલેન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. અને 2 ઇક્વિવેલેન્ટ એટલે એક ઓક્સિજન ઉપર 0.5 નો ચાર્જ. સી 3 ઇક્વિવેલેન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ઓકે, 3 ઇક્વિવેલેન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. કેટલો ચાર્જ બોલો? 0.33. 0.33. અહીંયા આગળ છે એ તમે જોઈ લો. આ તો પ્લસ આ ઇફેક્ટ કરશે. ચાર્જ અહીંયા માનો કે ભાઈ -1.2 કે સમથિંગ છે. એટલે બધામાં ઓક્સિજન તમને દેખાય છે એક સરખા, પણ એક સરખા નથી, બધામાં અલગ અલગ છે. તો વોટ ઇઝ ધ પાવર ઓફ ન્યુક્લિયોફિલિસિટી? ન્યુક્લિયોફિલિસિટી નો ઓર્ડર શું બને? પેલા મિથોક્સાઇડ, બરાબર છે. પેલો આવી જશે મિથોક્સાઇડ, મિથોક્સાઇડ પછી OH, ચલો OH પછી O માઇનસ, પછી એસિટેટ, અને છેલ્લે કયો આવશે? સલ્ફોનેટ. સલ્ફોનેટ છે એ લાસ્ટમાં આવશે. અલગ અલગ પ્રકારના આપણને છે એ આવી રીતે છે ન્યુક્લિયોફિલિસિટીના ઓર્ડર મળે. ક્લિયર છે? ઓકે, તો આ 3rd નંબરનું ફેક્ટર. ચલો 4th નંબરનું ફેક્ટર એ છે કે ભાઈ સ્ટેરિક ક્રાઉડિંગ, સ્ટેરિક હિન્ડ્રન્સ અથવા તો સ્ટેરિક ક્રાઉડિંગ એ વધારે થાય તો ન્યુક્લિયોફિલિસિટી ઓછી થઈ જાય. સ્ટેરિક ક્રાઉડિંગ વધે, ન્યુક્લિયોફિલિસિટી ઓછી થઈ જાય. સી, એક મારી પાસે છે મિથોક્સાઇડ અને એક મારી પાસે છે ટર્શરી બ્યુટોક્સાઇડ. આ સેકન્ડ છે. આ બે ન્યુક્લિયોફાઇલ છે. આ બે ન્યુક્લિયોફાઇલ જ છે અને આ બેને અટેક કરવા જવાનું છે. હવે આની અંદર તમે જોશો ને તો બોન્ડ બનાવવા માટે જાય ને તો આની અંદર આ બધા મિથાઇલ અહીંયા આગળ હિન્ડ્રન્સ ક્રિએટ કરે છે. જો કોઈની સાથે આને બોન્ડ બનાવવા જવાનું હોય, માની લો કે અહીંયા આગળ જ અટેક કરવાનો છે, આવું વિચારો તમે. તો હવે આને અહીંયા આગળ જ અટેક કરવા જવાનું હોય તો આ મિથાઇલ પણ પડ્યા હિન્ડ્રન્સ કરે, નજીક નો આવવા દે. અને એની સામે અહીંયા જુઓ તો આ CH3O- તો નાનો આયન છે ને, એકદમ અટેક એક્સેસ થઈ જશે. સાઈઝ નાની એટલે સીધો અંદર જઈ શકે, એક્સેસ થઈ જાય. બરાબર, સાઈઝ જેની નાની છે એટલે સીધો તરત જ છે એક્સેસ થઈ જાય. આમાં એક્સેસ ન થઈ શકે. કેમ હનુમાનજી મહારાજ છે એ લંકાની અંદર જવું હતું તો એકદમ સ્મોલ સાઇઝ મોલેક્યુલ બની જાય ને પછી વહી જાય અંદર ડાયરેક્ટ, એની જેમ. એટલે લાર્જર સાઇઝ હોય તો એ ડાયરેક્ટ અંદર એક્સેસ ન લઈ શકે. આની અંદર છે એ તરત એક્સેસ થઈ જાય. ન્યુક્લિયોફાઇલમાં કયો સારો છે આ બેની અંદર બોલો? આ વાળો સારો ન્યુક્લિયોફાઇલ કહેવાય. ન્યુક્લિયોફિલિસિટીની અંદર, ન્યુક્લિયોફિલિસિટીની અંદર 1 ઇઝ ગ્રેટર ધેન 2. ચલો બેઝની વાત કરી દઉં. આ શું કહેવાય કયો? 1 ડિગ્રી આલ્કોહોલ. અને આ કયો કહેવાય? 3 ડિગ્રી આલ્કોહોલ. યાદ છે કે એનો ઓર્ડર આલ્કોહોલ માટે શું હતો? 1 ડિગ્રી વધારે, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. આ કે છે તો કે બી કોનો વધારે હોય બોલો? 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી. પ્રોટોન લેવા માટે આ એકદમ પાવરફુલ. પ્રોટોન ને લેવામાં તો કઈ ગળદી ન નડે ભાઈ. પ્રોટોન તો નાની ટાઈની પાર્ટિકલ છે ને, તરત ખેંચાઈ જાય. બેઝ ની અંદર કોણ સારો છે? બેઝ ની અંદર 2 સારો છે, 1 નથી સારો. બેઝ ની અંદર આવશે 2 ગ્રેટર ધેન 1. જો આ બે અલગ અલગ છે, બેઝિસિટી, ન્યુક્લિયોફિલિસિટી. આ બેઝ ને તરત પકડી, પ્રોટોન ને પકડી બેઝ જાય આરામથી. આ આટલો બધો ન લઈ શકે. આ જે છે ટર્શરી બ્યુટોક્સાઇડ આને કહેવાય. આને શોર્ટ ફોર્મમાં આવી રીતે પણ લખાય TBuO-. આને આપણે
આને ઘણી જગ્યાએ લિટરેચરમાં લખ્યું છે નોન ન્યુક્લિયોફિલિક બેઝ. નોન ન્યુક્લિયોફિલિક બેઝ આની માટે, બરાબર. નોન ન્યુક્લિયોફિલિક બેઝ. ન્યુક્લિયોફાઇલ નથી, ખાલી બેઝ જ છે. ન્યુક્લિયોફાઇલ એને બનવું ગમે જ નહીં. જ્યાં અટેક કરવા જાય ત્યાં આ બધા મિથાઇલ નડે, પોતાના ને પોતાના મિથાઇલ જ નડે. ઝાડીઓ હોય એ બહુ દોડી ન શકે, બરાબર, પોતાનો જ ફાંદો નડે. અને આ હોય એ તરત દોડીને ભાગીને વયો જશે. તો સ્ટેરિક ક્રાઉડિંગ ની ઇફેક્ટ થાય, સ્ટેરિક હિન્ડ્રન્સ લાગે એમાં, પોતાને ને પોતાને સ્ટેરિક હિન્ડ્રન્સ નડે. બરાબર છે. ચલો હજી એક એક્ઝામ્પલ લઉં છું. આ છે પિરિડિન 1 નંબર. અને આ છે 2,6 ડાયટરશ્રી બ્યુટાઇલ પિરિડિન. આને કહી દઈએ 2 નંબર. 2,6 ડાયટરશ્રી બ્યુટાઇલ પિરિડિન. આની અંદર આપણે છે એ જોવા જઈએ તો ન્યુક્લિયોફાઇલ ની અંદર તો 1 જ બેસ્ટ છે. 1 નંબર ઇઝ બેસ્ટ. તો ન્યુક્લિયોફાઇલમાં 1 ગ્રેટર ધેન 2. અને બેઝ ની અંદર છે એ વાત કરીએ, બેઝ પણ નથી સારો. કેમ? કઈ ઇફેક્ટ થાય છે? એસઆઈપી, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. બેઝ નથી હારો અને ન્યુક્લિયોફાઇલ નથી હારો. તો કહેવાની વાત એ છે કે બેઝ ના ક્રાઇટેરિયા થોડાક અલગ છે, ન્યુક્લિયોફાઇલ ના અલગ છે. ન્યુક્લિયોફાઇલ માટે યુ આર લુકિંગ એટ ધી સ્પીડ by which it attacks. બરાબર છે. Attacking speed is called nucleophilicity. And after taking the proton and becomes so much stable is called basic strength or Kb. ત્યાં તમારે છે સ્ટેબિલિટી ચેક કરવાની આવે તો ત્યાં આવી જાય બેઝિક સ્ટ્રેન્થ. બરાબર છે. તો અલગ અલગ ક્રાઇટેરિયાને લીધે થઈને ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગ વીક એવું થઈ જતા હોય છે. એના બધાના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે. ચલો લાસ્ટ ક્રાઇટેરિયા જોઈએ. 5th નંબરનો, માનો કે ભાઈ ડોનર એટમ વધી જાય તો પણ ન્યુક્લિયોફિલિસિટી છે એ વધી જાય. ડોનર એટમ વધી જાય તો પણ ન્યુક્લિયોફિલિસિટી છે એ વધી જાય. કેવી રીતે થશે? આને કેવી રીતે આપણે છે એ જોશું. જો માનો કે મારી પાસે H2O2 છે, અને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય H2O2, અને અહીં આગળ છે એ H2O છે. H2O2 છે ને એ H2O છે. હવે આમાં તો આ બે લોન પેર વચ્ચે રિપલ્શન હોય કે નહીં? અને આમાં તો એક જ ઓક્સિજન, કોઈ રિપલ્શન નથી. તો રિપલ્શન મિનિમાઇઝ કરવા માટે થઈ અને આ તરત લોન પેર ડોનેટ કરી દે. H2O2 માં લોન પેર ડોનેશન નો પાવર વધારે હોય, કારણ કે બે લોન પેર વચ્ચે રિપલ્શન હોય. જો એક લોન પેર બે માંથી કોઈ એક ડોનેટ કરી દે તો બાકીનાને ઓટોમેટિક શાંતિ થઈ જાય કે હા રિપલ્શન ગયું, બરાબર, ઝાડ ગયું જગ્યાથી. અહીંયા આગળ એવી જ વાત છે. એ જ રીતે હાઇડ્રાઝિન, હાઇડ્રાઝિન એટલે શું થાય? NH2NH2. આને બોલાય હાઇડ્રાઝિન. અને એની કમ્પેરિઝન આપણે કરીએ NH3 ની સાથે, તો આ બેમાં કોણ સારો છે? હાઇડ્રાઝિન. તો આપણે ન્યુક્લિયોફિલિસિટીને જે કંઈ પણ પેરામીટર અફેક્ટ કરતા હતા એ બધા જ પેરામીટરને આપણે કન્સિડર કર્યા. બરાબર છે. કેટલાક એક્ઝામ્પલ લઉં છું. તમે લોકો અહીંયા આગળ ન્યુક્લિયોફિલિક સાઇટને ઓળખજો કે ભાઈ કઈ સાઇટ છે એ ન્યુક્લિયોફિલિક વધારે છે. બરાબર છે.
ચલો તમે લોકો અહીંયા આગળ હું લખી દઉં છું કઈ સારી સાઇટ ન્યુક્લિયોફાઇલની એ તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. ન્યુક્લિયોફિલિક સાઇટને ઓળખો. ન્યુક્લિયોફિલિક સાઇટને છે એ તમે ઓળખો. માનો કે ભાઈ મારી પાસે બે છે, એક NH2 છે અને એક OH છે. તો આ બેની અંદરથી કયો સારો ન્યુક્લિયોફિલિક સાઇટ, નાઇટ્રોજન કે ઓક્સિજન? કોનું ડોનેશન સારું? તો કે સાહેબ નાઇટ્રોજનનું વધારે સારું ડોનેશન, એ વધારે સારી ન્યુક્લિયોફિલિક સાઇટ. બરાબર છે. માનો કે આ A છે ને અહીંયા આગળ B છે, તો A ઇઝ ગ્રેટર ધેન B. ન્યુક્લિયોફિલિક સાઇટમાં A સારું છે. AgO N ડબલ બોન્ડ O આવી રીતે આપેલું છે. બરાબર. તમે એટમને અલગ ઓળખી દેશો તોય ચાલશે. બરાબર છે. નાઇટ્રોજન ગ્રેટર ધેન ઓક્સિજન. આમાં બે ઓક્સિજન છે તો હું નંબરિંગ કરી દઉં છું. આ 1 નંબર અને અહીંયા 2 નંબર. કયો ન્યુક્લિયોફિલિક એટમ સારો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ચલો ચલો ભાઈ સેકન્ડ ની અંદર બોલો. ઓક્સિજન સારો, નાઇટ્રોજન સારો? બરોડા વહેલી સેન્ટર. આની અંદર છે એ નાઇટ્રોજન સારો છે. નાઇટ્રોજન છે એ ન્યુટ્રલ ઇઝીલી અટેક કરી શકે. ઓક્સિજન છે પણ બોન્ડ ની અંદર છે, તો નાઇટ્રોજન ઇઝ બેટર ધેન ઓક્સિજન. ચલો ભાઈ અમદાવાદ મોક્ષ. 2 માં વધારે. 2 વાળો વધારે સારો. કેમ 2 વાળો વધારે સારો? ટુ વાળો કેમ વધારે સારો? મોરબી. સર પેલાની લોન પર રેઝોનન્સ માં હશે એટલે 2 પેલાની લોન પર રેઝોનન્સ માં છે એ નહીં મળે, એટલે સેકન્ડ નંબર વાળો જે છે એ વધારે સારો. સેકન્ડ વાળો આલ્કોહોલ છે અને પેલા વાળો ફિનોલ છે. ફિનોલમાં તો ચાર્જ આમ પણ ઓછો હોય રેઝોનન્સ થી. ચલો આ સાયનાઇડ છે. બરાબર. જેની અંદર એક કરતા વધારે ન્યુક્લિયોફિલિક સાઇટ હોય પણ કોઈ એક સમય એકનું જ ડોનેશન કરે.
આ બધાને એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ કહેવાય. એમ્બિડન્ટ ઉભયદંતી ન્યુક્લિયોફાઇલ. બરાબર છે. એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ આવું આને બોલાય. ન્યુક્લિયોફિલિક સાઇટ પણ કેની અંદર? ઇન એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ. એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ એટલે એક કરતા વધારે જગ્યાએથી લોન પેર ડોનેટ થઈ શકે, પણ ગમે એક જ સાઇટ યુઝ કરે આ લોકો. એને એમ્બિડન્ટ પોસિબિલિટી તમને મળે એમ. ચલો, સાયનાઇડમાં કોણ સારું છે? સુચિબેન. સર કાર્બન. કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે. કાર્બન બેસ્ટ છે નાઇટ્રોજન કરતા. ચલો એની પછી NH2 CONH NH2. આને કહેવાય આટલો મોલેક્યુલ તો યુરિયા છે. NH2 CONH2 એની સાથે હજી એક NH2 લગાડો તો આને કહેવાય સેમી કાર્બેઝાઇડ. બરાબર છે. સેમી કાર્બાઝાઇડ આવું આ મોલેક્યુલ નું નામ છે. નામ ન આવડે તો તેલ લેવા ગયું, એનું કઈ કામ નથી. જ્ઞાનવેલી એ બી માંથી કયો સારું? બી ગ્રેટર ધેન એ. બી ગ્રેટર ધેન એ. એની લોન પેર છે અહીંયા આગળ રેઝોનન્સમાં હશે. બી ગ્રેટર ધેન એ. ચલો 6 નંબરની અંદર મોડાસા સેન્ટર. ચલો બોલો. સર એ ગ્રેટર ધેન બી. એ ગ્રેટર ધેન બી. ઓક્સિજનમાં નેગેટિવ ચાર્જ છે. બરાબર. નાઇટ્રોજન છે પણ ન્યુટ્રલ છે. એ ગ્રેટર ધેન બી થશે. તો આ બધાની ન્યુક્લિયોફિલિક સાઇટને આપણે છે એ કમ્પેર કર્યા. હવે ઓર્ડર બનાવવાના છે. બરાબર છે. અમુક અમુક હું અહીંયા આગળ ઓર્ડર્સ લખી દઉં છું. તમારે લોકોએ ઓર્ડર બનાવવાના છે. તો તમે લોકો આના ઓર્ડર બનાવો. ચલો બનાવીએ. લેસ ધેન ગ્રેટર ધેન એ ગ્રેટર ધેન બી. તમે જે જવાબ આપતા હોય એ રીતે લખવાનો. બરાબર છે.
હવે આની પછી નેક્સ્ટ લેક્ચર કયો છે તમારે? સર પૂરું કરી રહ્યા છે. ઓકે, અથવા તો કેટલાને ઘરે જવાનું છે એમાંથી? 4 વાગ્યાનો લેક્ચર હોય તો કદાચ તમારો હોસ્ટેલ ટાઈમ હોય કે એવું કઈ હોય. हेलो सर, બોલો. हमारे गुरुकुल में एग्जाम છે કે ઓકે, સારું, ચલો કાંઈ વાંધો નહીં. આ હોમવર્કમાં છે એ કરતા આવજો. અલગ અલગ અહીંયા લખાશે હોમવર્ક. હમણાં હું પેલામાં ન લખાય તો કાંઈ વાંધો નહીં. અત્યારે હું હમણાં ગ્રુપમાં શેર કરું છું, તમે લોકો હોમવર્ક જોઈ લો અને આ પૂરું કરતા આવજો. આમાં જે બોન્ડ રેડ થી કરેલો છે એની તમારે ન્યુક્લિયોફિલિસિટી સમજવાની, બરાબર? અથવા તો એની રિએક્શન વિથ H+ સમજવાની, એવું, અથવા તો કોઈ ઇલેક્ટ્રોફાઇલ સાથે સમજવાની. ચલો અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.